કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે ઘડિયાળના 7:30 થઈ ગયા છે અને અમારા બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે। અને આજે જો હમણાં તો ટાઈમ મળી જશે સવારમાં, એટલે સવારમાં બ્લોગ ચાલુ કરી દઈશું કામ મમ્મી દીકરી। અને અમારા કમળ તો જો મેં એક વખતે બતાવ્યા હતા તો બહુ મસ્ત થઈ ગયા છે ને, હવે તો તડકો ને એવું પડે છે ને એટલે અમુક છે ને છોડ સુકાવા માંડ્યા છે ને। એમાં જો આ કોયલ વેલ વાવી હતી થોડી એટલે તો મેળે ઉગી હતી, બાકી જો આ તો એમાં વ્હાઈટ ફૂલ આવતા હતા પણ એ જો તડકાનું થોડું બળી ગયું છે। અને આમાં તો જોઈએ કોયલ વેલના એના બી હોય, કોયલ વેલ છે એ અપરાજિતા કહેવાય એને। તો જો આ બી હોય ને એના જ્યાં આપણે બી નાખીએ ને ત્યાં એ ઉગી જાય અને મસ્ત એમ કે પાણીને એવું ને કુંડિયા કરતાં નીચે વાવીએ ને તો એ બહુ સરસ થાય છે। પણ આ તો એની મેળે ઉગી હતી, ચોરોડી થઈ ગઈ। અને આ કમળના બી ઘણા ટાઈમ પહેલાં મેં જ્યારે એમાં કુંડિયામાં નાખ્યા હતા ને ત્યારે બતાવ્યા હતા, તો ત્યારે જે બી નાખ્યા હતા ને એમાં એકમાં કોટોય ફૂટ્યો હતો અને એની મેળે જે કોટો છે ને એ બરી ગયો, એમ કે નીકળી જ ગયો એમાંથી। એટલે ત્યાં નહીં તો પાછી ટ્રાય કરવા માટે પાછા નાખ્યા છે, પડ્યા હતા ને થોડાક બી, તો હવે પાછા ઉગે કે નહીં તો જોઈએ। કેમ કે આ કેવી રીતે વવાય ને કેવી રીતે કરે તો આપણે પૂરેપૂરો અનુભવ તો હોય નહીં। એટલે જો આમાં મેં રહેવા દીધા હતા ને સરસ કોટો તો ફૂટી ગયો હતો નાનકડો આમ તો, પણ તો એ આમાં કોટો ખરી ગયો। હવે આ વખતે જોઈએ પાછું શું થાય કા મીસુબેન? ને મીસુબેન અમારે આ કમળ તોડી નાખતા નહીં, આ બાજુ બેસો હા। અને મસ્ત જો અમારા કમળ થઈ ગયા છે, એવા સરસ આમ જોતા જ મસ્ત લાગે ને એવા મસ્ત। અને એકાદું વાવેલું હતું ને એમાંથી તો એટલા બધા થઈ ગયા છે। અને ઉપર બે કુંડિયા રાખ્યા ને એમાંય બહુ મસ્ત થઈ ગયા છે। ના મીસુબેનને છે ને નાસ્તો કરવાનો છે બાકી છે। હા, એમાંય જો મેં પાંદ નાખ્યા હતા ને કે આવી રીતે જો આ પાંદ તૂટી ગયું હતું, પાંદ નાખ્યું હતું ને તો એમાંય જો અહીંયા કમળ ફૂટી ગયા છે। એ તો મેં કીધું હતું કે એનું પાંદ તૂટેલું હોય ને તો એમાં એ કમળ ઉગે એમ। અને હવે મીસુબેનને નાસ્તો કરીને સ્કૂલે જાય। હું તૈયાર થઈ ગઈ છું ને, તો આજે ટાઈમ મળે ને તો હું આમાં વિડીયો ઉતારવા માંડી, એટલે એને આજે ટાઈમ મળે ને તો એ વ્લોગ ઉતારી લીધા। હા, નકર ક્યારેક તો મીસુબેનને વ્લોગમાં આવવાનો વારો નથી આવતો ને અમારે જો હમણાં તો મારે બ્લાઉઝનું ને એવું બધું કામ હોય ને એટલે વારો નથી આવતો, એટલે તો અમે એક કપડા જ વ્લોગ મૂકીએ છીએ। હા, એટલો બધો ટાઈમ નથી ને એટલે। અને અમારા કમળ એને સરસ મજાનો ઉગી ગયા છે। અને અહીંયા મમ્મી એક પાંદડો ખરી ગયો છે ને અહીંયા મૂક્યું હતું ને તો અહીંયા કોટા ઉગી ગયા। તો જો અત્યારે ઘડિયાળમાં 9:30 થયા છે અને હું અત્યારે વાડી આવી ગઈ છું। અને આજે જો અમારે અહીંયા બાજુમાં વાડ હતી ને તો વાડ કાપવાનું કામ ચાલુ છે ને તો બળતણ હારવાના હતા, તો મારી મમ્મી જો થોડીક વાર પહેલાં જ આવી ગયા, પણ એ કે થોડીક વાર આવો ને તો બધાય મદદ કરવા લાગો એમ, એટલે જો અહીં બળતણ હારવાનું કામ ચાલુ કરી દીધું છે અમે। તો જો અહીંયા વાડ હતી ને કે આ જો અમારા આંબા છે ને આંબામાં બહુ મસ્ત મોર આવી ગયો છે। અત્યારે સુધી એમ હતું કે નહીં આવે આંબા એમ, પણ હવે મોર આવ્યો છે લટુર પટુર પાંદે। અને અહીંયા જો બાજુમાં વાડ હતી એટલે વાડ કાઢીને તો મારી મમ્મી જો અહીં કહ્યું ને આવી ગયા છે, તો બળતણ હારે છે। જો અવડી મોટી વાડ હતી ને એમાંથી કેટલા બળતણનો જો મોટો ઢગલો થઈ ગયો છે અને હજી તો થોડા ખારવાના બાકી છે। અને જો મોટા જાડા હોય ને તો મીસુબેનના પપ્પા છે ને કુવાડીથી પોરી દે છે એમ, એટલે લેવાની મજા આવે, કાંટા ન લાગે। વધારે પડતા આંબલીના ને એવા જ છે ને આવેડીના છે। અને જો વાં છે જેસીબી પૂંચી છે, હજી તો આખી વાડમાં બધા બળતણ છે ભેગા કરવાના છે, એટલે આપણે ક્યારેક પછી ચૂલામાં ઉપયોગમાં જોતા હોય ને તો કાંઈ આવે એમ, એટલે બાજુમાં જ વાડ હતી એટલે બધા બળતણ ભેગા કરી લીધા એમ। તો જો આટલા બળતણ છે ને ઢગલો કર્યો કે સુકેલા હતા ને તો જો અહીં ઓટા ઉપર જ નાખી દીધા છે। અને આ બધા લીલા હતા ને થોડાક અહીંયા બાકી બધાને તો હારીને જાઉં મોનિકર આંબા નીચે ઢગલો કર્યો ને હજી થોડાક સુકેલા છે ને તો મારી મમ્મી કહેવા એટલાક લઈ લો। અને જો ઘડિયાળમાં 11 તો થવા આવ્યા હતા, તો મારે બીજું તો બધું થઈ ગયું હોય, હજી રોટલીને એવું જ બાકી છે, એટલે હવે અમે મારી મમ્મી કહેવું ઘરે જઈએ એમ। અને બીજા બધા લીલા બળતણ હતા ને જો અહીંયા જ નાખી દીધા છે આંબા નીચે જ। અને એટલે પછી કે સુકાઈ જાય ને પછી મારી મમ્મી કે લેવું આને પીડાવે એટલે આપણે ઉપાદી નહીં એમ, તો જો અહીંયા જ રાખી દીધા છે।
અને હવે મેં કીધું એમ કે 11 તો થવા આવ્યા છે તો હવે ઘરે જાય ઓલા આટલા ને આટલા બર્તન. આજે પહેલી વખત મેં આટલા કરવા લાગ્યા છે ને મારે તો કંઈ એટલું બધું કરવાનું હોય નહીં. તો હવે તો જો આટલું કામ કર્યું ને તો બહુ થાકી ગઈ. જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે ને મારે આજે છે ને બનાવવાની છે પાઉંભાજી. એમ ઘરે જો ઘણું બધું શાકભાજી હતું પણ બધું થોડું હતું પડ્યું હતું. તો જો થોડાક વટાણા આટલા હતા તો વટાણા બટેટા રીંગણા 2-3 પડ્યા હતા, ટમેટા હતા ને કોબી થોડીક 2 દિવસ ત્યાં પડી હતી. ના ફુલાવર જે અમારા ઘરની જ વાડીનું છે કે અમે વાવ્યું હતું ને તો એક કાલ થયું એમ તો મારી મમ્મી લઈ આવ્યા એટલે હું ફુલાવરી છે તો બધું જ શાકભાજી થોડું નાખી અને ભાજી જેવું કરી નાખીએ ને તો સરસ ભાવે. એમ હમણાં કેટલા દિવસથી અમે કંઈ બનાવ્યું નથી તો હું કાલ આજે બનાવી નાખું અને આ જો બધી શાકભાજી કટિંગ કરી અને બાફવા નાખી દઉં ને પછી હવે જો આ બર્તન અમે સવારે ભેગા કરવા ગયા હતા ને એને ઉપર ચડાવવાના છે. તો બર્તનનો ઢગલો જો અહીંયા કરી દીધો છે. હા તો મેં કીધું એમ જો બર્તન અહીંયા જે હુકેલા ભેગા કર્યા હતા ને અહીંયા ઘરે લઈ આવ્યા. બાકી તો બધા લીલા હતા એટલે એ તો પછી ત્યાં વાડીએ રહેવા દીધા ને આટલા જો બધા અહીંયા અત્યારે લઈ આવ્યા હતા બધા છે ને એને મારે મેળી ઉપર ચડાવવાના છે. એમ કે તો હમણાં મમ્મી આવતા રહીએ ને પછી કરાવવા કામ લાગે તો એ કાંઈ કે એકલા તો એટલા બધા ચડે નહીં કે ઉપર એ પછી એને ઉપર ચડાવી દઈએ. હાલો ઉપર કટિંગ કરી પેલા બાફા નાખી દો પછી ઉપર ચડાવીએ. જો બધા બર્તન હતા ને એને હમણાં કીધું હતું થોડીક વાર પહેલાં ને ઉપર ચડાવવા છે એમ તો જો ચડાવી દીધા અને હવે થોડાક જ રહ્યા છે તો બધા જો જાડા હતા ને તો સીડી ઉપર મૂકી દીધા એટલે અહીંયા રાખીને જ પછી ઉપર જવા થાય ઉપર ફટાફટ આરામથી એમ લઈ જવા થાય એમ. ઉપર ખાલી ગોઠવવાના બાકી છે ને ઝીણા હતા ને તો રસોડા રોજ ઉપયોગમાં જોઈને એટલે અહીંયા રાખી દીધા. ચાલો ઉપર આટલા થોડાક છે ને પહોંચાડી દઈએ પછી ત્યાં ગોઠવી દઈએ. જો અત્યારે સાંજ પડી ગઈ, રાત તો 7:30 થવા આવ્યા છે અને આજે અમારે રસોઈનું બહુ મોડું થઈ ગયું હતું કેમ કે રસોઈ મારે વહેલી બનાવવાની હોય ને પણ બર્તન ને એવું બધું ઉપર ચડાવ્યું એટલે વાર લઈ ગઈ. અને આજે તો મેં કીધું તો પાઉંભાજી બનાવી તો અમારી ભાજી જો બહુ મસ્ત એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે અમારી ભાજી. અને અહીંયા જો પાઉં લઈ લીધા છે, પાપડ છે, ડુંગળી ટમેટા એવું બધું લઈ લીધું છે. અને હવે જો અમે જમવા બેસી ગયા છીએ. હવે પાઉં શેકવાના જે બાકી છે એટલે હું શેકતી જાઉં. બધા જમવા બેસી જાય ને મારા મિસુબેનને બહુ ભૂખ લાગી છે કા એટલે મિસુબેન તો બધાની પહેલાં હોય છે મારા ગણપતિ બાપા છે બધાની પહેલાં એને જ બધું ખાવાનું કા બધું ચાખવાનું ને એવું. ચાલો હવે હું પાઉં શેકવા માંડું અને આ બધા છે ને પછી જમવા બેસી જાય.